મિત્રો, હું મારી ચેનલ સાથિયામાંથી આપ સૌનું સ્વાગત કરું છું। જો મારો વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે બોળ ચોથની વાર્તા વિશે વાત કરીશું। બોળ ચોથ શ્રાવણ માસમાં વદ ચોથના દિવસે આ વ્રત લેવાય છે। વ્રત કરનારે પ્રાતઃકાળ સનાદિ કાર્યથી પરવારી કંકુ, પુષ્પ અને અક્ષતથી ગાય અને વાછરડાનું પૂજન કરવાનું। વ્રત કરનારે એકટાણું કરવાનું, તેમાં ઘઉંની અને છેડવેલી કોઈ વસ્તુ ન લેવાય જ નહીં। એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે। તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ખોરડું, એક ગાય અને એક વાછરડું, આમ 3 વાના હતા। આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાછરડા હતા, પણ આમના ઘર જેવી ધોળી ગાય અને ગાયનું એકરંગી વાછરડું ક્યાંય ન હતા। સાસુ દર શ્રાવણ વદી ચોથના રોજ તે બોળ ચોથનું વ્રત કરે, પણ વહુ જડ બુદ્ધિની હતી, તેથી તે વ્રત કરતી ન હતી। એક વર્ષે શ્રાવણ માસની વદી ચોથમનો પર્વનો દિવસ આવ્યો, ત્યારે સાસુએ બોળ ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાહવા જવા તૈયાર થઈ। પછી વહુને કહ્યું, વહુ, આજે બોળ ચોથ છે, એટલે આ મારા આવતા સુધીમાં ઘઉંલાને ખાંડીને રાંધી નાખજે। વહુએ સાંભળ્યું બધું, પણ જાણે સમજણ ન પડી કે કયો ઘઉંલો ખાંડીને રાંધવો। ઘઉંલા 2 હતા, ઘઉંલાનું ધાન અને ગાયનો વાછરડો। એ અક્કલની અધૂરી વહુએ ગાયના વાછરડા ઘઉંલાને જ ખાંડી રાંધવાનું નક્કી કર્યું। તેથી ગમ્હાણમાં જઈને તેણે કુમળા વાછરડાને વધેરીને ખાંડી નાખ્યો। પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા મોટું તપેલું મૂક્યું ને વઘારેલ ઘઉંલાને તપેલામાં નાખ્યો। નદીએ સ્નાન કરી સાસુ હરખભરે ઘરે આવી, ત્યાં ચૂલો સળગાવેલા તપેલામાં નજર પડતા જ તેના હોશ ઉડી ગયા। આખરે લોકોમાં લાજ જવાનો ડરથી સાસુએ એક ટોપલામાં તપેલું મૂકી તેના પર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂક્યો અને તે સીધી ગામ બહાર આવેલા ઉકરડે ગઈને ત્યાં કોઈ જોતું નથી ને એવી ખાતરી કરી લીધી અને ઉકરડે ગઈને કોઈ જોતું નથી ને તેની ખાતરી કરીને ટોપલામાંથી મરેલો ઘઉંલો કાઢીને ઉકરડામાં દાટી દીધો। પછી તે ફફલાટી ઘરે પાછી ફરી। વહુ બિચારી તો રડવા જેવી થઈ ગઈ હતી, પણ પોતાની ભૂલ બદલ માફી માંગી। સાસુને તો ચિંતાએ પેઠી કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ ઘઉંલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપીશ। તેથી તે ઘરના કમાડ વાસી અંદર બેસી રહી કે કેટલીક વારે ગામની સ્ત્રીઓ એકરંગી વાછડાના પૂજન માટે તેમના ઘર આગળ આવી, પણ વાછડો ન જોવા આવતા તે ક્યાં છે તે જાણવા બંધ બારણા ખખડાવ્યા, પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં, એટલે થાકી તે પાછી જતી રહી। ત્યાં તો સામેથી ગાય અને એકરંગી વાછરડું દોડતા આવતા જણાયા। આ તો દેવી ગાય છે। તેને મનમાં થયું કે તેનો વાછરડો મરેલી હાલતમાં ઉકરડામાં દાટેલો પડ્યો છે, એટલે તે ઉકરડે દોડી ગઈ અને જોરથી ઉકરડામાં શીંગડું માર્યું તેવો જ અંદર સળવળ થવા માંડ્યો। બધી માટી અને કચરો દૂર થઈ ગયા અને વાછરડો ઘઉંલો જીવતો જાગતો નીકળી ગાયની આસપાસ ઠેકડા મારવા લાગ્યો। તેને લઈ ગાય પોતાના સ્થાને દોડી આવી। આજ તો વાછરડાની ડોકમાં ફૂલનો હાર જોઈ તેને બદલે તૂટેલા હાંડલાનો કાટલો તેના ગળામાં ભરાયેલો હતો, તેથી તે બધીઓ વિચારમાં પડી ગઈ। જ્યારે વાછરડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાટલો કાઢી સ્ત્રીઓએ તેનું પૂજન કરવા માંડ્યું। ગાયની પણ પૂજા કરી અને ઘઉંલાને વચ્ચે રાખી ગાય માતાની ગરબી ગાવા માંડી। એ સાંભળીને ઘરમાં પુરાઈ બેઠેલા સાસુઓ અચરજમાં પામ્યા કે વાછરડો ઘઉંલો તો મરી ગયો છે ને મારા ઘર આગળ ગરબી સાની ગવાય છે, જરૂર કંઈ ચમત્કાર બન્યો છે, એમ બોલી વિચારીને તે કમાડ ઉઘાડી બધી સ્ત્રીઓ પાસે ગઈને તે ઘરમાં બનેલી બધી વાત કરી અને બોળ ચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘઉંલો જીવતો થઈ ગયો એમ જણાવ્યું। એ દિવસથી ગામમાં બોળ ચોથના દિવસે વ્રતનો મહિમા વધી ગયો। એ દિવસે વ્રત કરનાર દળતા ખાંડતા પણ નથી। હે ગાય માતા, જે તમને પૂજે તેમનું તમે કલ્યાણ કરજો। જય ગાય માતા।